હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું જીટીને એકદમ ધમાકેદાર વિડીયોમાં. તો મિત્રો છે ને, આજથી આપણે ચાલુ કરવાના છે GTA 5 ની એકદમ ખતરનાક વાળી ગેમ પ્લે સિરીઝ સ્ટાર્ટ. તો ભાઈ, જેને હજુ સુધી છે ને સબસ્ક્રાઇબ નથી કર્યું, તે નીચે રેડ કલરનું બટન આવે છે તેને દબીને બેલ નોટિફિકેશન છે ને ભાઈ ઓલ ઉપર સેટ કરી દો, જેથી કરીને મારા નવો વિડીયો છે ને તમારી પાસે જલ્દીથી જલ્દી પહોંચી જાય. અને ભાઈ છે ને, આજે આપણી પાસે સવારનો ખબર નહીં કેમ લેસ્ટરના કેટલા ફોન ઉપર ફોન આવે છે કે ભાઈ તું છે ને ફટાફટ આવ, તારું એકદમ ઇમરજન્સીમાં કામ છે અને તું આવ ને આવ. ક્યાંનો ત્રીજો કે 4 વાર ફોન કરી દીધા છે એને સવારના. તો ભાઈ હવે જોવા જવું પડશે કે આપણે એટલું બધું તો શું ઇમરજન્સીમાં કામ છે. ને ભાઈ એવું કે તું ફટાકે જ આવ. તો ભાઈ આટલું બધું ઇમરજન્સીમાં કામ તો એને કોઈ દિવસ નથી બોલાવ્યો, તો આજે પહેલી વાર બોલાવ્યો છે. તો જોવા જઈએ કે ભાઈ તારું એટલું બધું શું ઇમરજન્સીમાં કામ છે. અને જો ભાઈ એટલું ખતરનાક કામ ન નીકળું તો હું એને ન્યા મારવાનો છું. કેમ કે આપણે છે ને ભાઈ અત્યારે મસ્ત એક ડીલ કરવા માટે જવાના હતા, પણ એનો ફોન આવી ગયો ને એટલે આપણે છે ને ભાઈ એ ડીલ કેન્સલ કરી દીધી. અને અત્યારે છે ને ભાઈ એના ફોનને લીધે આપણે એને મળવા જાય છે કે ભાઈ તારે શું એટલું બધું કામ છે. તો કામ કરીએ ફટાફટ છે ને ભાઈ, એને આપણા ગેરેજ ઉપર બોલાવ્યો છે. તો ગેરેજ ઉપર આપણે ફટાફટ જાય અને જોઈએ કે ભાઈ એને શું કામ છે. અને ભાઈ મળી લઈએ લેસ્ટરને. ફાઇનલી મિત્રો છે ને, આપણે આપણી ગાડીને ભગાવતા ભગાવતા સીધા પહોંચી ગયા છે આપણા ગેરેજ ઉપર. અને અહીંયા જ લેસ્ટરને એ લોકો ઊભા છે ભાઈ. જો આમાં ફ્રેન્કલિન, ટ્રેવર બધા જ પહોંચી ગયા છે, આપણે જ એક લેટ છે. અને એક સેકન્ડ, આપણે તો ટોટલ 4 જ જણ છે, તો આ ચોથો પાંચમો નવો કોણ આવ્યું યાર? આ નવો કોઈક બંદો આવ્યો છે. એક કામ કરીએ પહેલાં છે ને ભાઈ, લેસ્ટર સાથે વાત કરી લઈએ કે ભાઈ આ કોણ છે અને તું આટલો ઇમરજન્સીમાં આપણને શું કરવા બોલાવતો હતો. નવો કોઈક બંદો આવ્યો છે આપણા ગ્રુપમાં. હવે જોઈ લઈએ કે ભાઈ કોણ છે નવો બંદો. ફાઇનલી છે ને ભાઈ મિત્રો, આપણે લેસ્ટર સાથે છે ને વાત કરી લીધી છે. અને લેસ્ટર એવું કહે છે કે આ જે નવો બંદો છે ને ભાઈ, તેનો એક ફ્રેન્ડ છે જે હાલમાં અંડર કવર એજન્ટનું કામ કરે છે. અને એ આપણા માટે એવી ખબર લાવ્યો છે ને જેનાથી આપણો $1,000,000નો ફાયદો થઈ શકે છે. અને ખબરમાં એવું છે કે કોઈક બિલિયનરે છે ને અત્યારે હાલમાં જ એક ઘણી બધી ગાડીઓ છે ને ભાઈ એ ઇમ્પોર્ટ કરાવેલી છે બહારના દેશમાંથી. અને છે ને એ ગાડીઓ આપણે અત્યારે શિપિંગ યાર્ડ ઉપર પડી છે અને ત્યાંથી આપણે ચોરવા જવાની છે. હજુ સુધી છે ને ભાઈ એને અહીંયા લોસ સેન્ટોસની અંદર આવવાની પરમિશન નથી મળી. અને થોડાક જ સમયમાં છે ને ભાઈ એને પરમિશન મળી જશે. તો આપણે એવો પ્લાન બનાવ્યો છે કે છે ને ભાઈ, એને પરમિશન મળે ને એની પહેલાં આપણે એ બધી ગાડીઓ જઈને ચોરી નાખવાની થાય છે. અને જેમ બને ને તેમ આપણે બધું કામ છે ને ઉતાવળમાં કરવાનું છે. તો લેસ્ટરને આપણે ફટાફટ છે ને ભાઈ લોકેશન આપે ને એટલે આપણે આપણી ગાડી લઈને ત્યાં જ પહોંચી જાય ને એને બાકાજીકી બોલાવીને બધી ગાડીઓ જેટલી આવે ને એ બધી લઈને આપણે પાછા અહીંયા આવી જાય. તો ફટાફટ છે ને આપણે લેસ્ટર પાસેથી લોકેશન માંગી લઈએ ભાઈ. તો ફાઇનલી મિત્રો છે ને, આપણને લેસ્ટરે એની લોકેશન આપી દીધી છે. અને છે ને અત્યારે આપણે 3 જ જણ જવાના છે. એટલે કે હું, ફ્રેન્કલિન અને ટ્રેવર. અને લેસ્ટર લંગડો જે છે ને એ નથી આવવાનો, એ અહીંયા બેઠો બેઠો પ્લાન બનાવશે. અને આમાંય છે ને લેસ્ટર લંગડાની આપણે કાંઈ જરૂર છે નહીં. કેમ કે ભાઈ જો અત્યારે ગમે ત્યારે ભાગવાનું થાય ને તો એ ભાગી શકવાનો છે નહીં. ને જો એ ભાગ્યો નહીં ને તો આપણા પણ મમરા ભરાઈ જશે. એટલે છે ને ભાઈ, લેસ્ટર લંગડાનું આપણે કાંઈ કામ નથી. આપણે જેટલા છે ને એટલા જ આપણે જતા રહીએ. 3 જણ બહુ કાફી છે આપણે. કેમ કે ભાઈ ટ્રેવર છે ને એ ગાંડો મગજનો માણસ છે ભાઈ. પોતા ઉપર આવી ગયો ને ભાઈ તો હે ને ગમે એટલા જણા સામે હોય એકલો મારી આવે એવો માણસ છે. એકદમ ગાંડો માણસ છે ટ્રેવર. એટલે આપણે બીજા કોઈની જરૂર છે જ નહીં ને આપણે 3 જ જણ કાફી છે. ભાઈ મને તો છે ને થોડોક થોડોક શક એના દોસ્તાર ઉપર પણ જાય છે. કેમ કે ભાઈ આવી કઈ ખબર છે ને હજુ સુધી બહાર નથી પડી કે કોઈ મિલિયનરે છે ને ભાઈ પોતાની ગાડીઓ આ લોસ સેન્ટોસની અંદર ટ્રાન્સફર કરાવી હોય. પરંતુ જો આ ખબર સાચી હશે ને તો ભાઈ આપણા મજા જ મજા છે. કેમ કે ભાઈ એક એ જે ગાડી છે ને તેની પ્રાઇસ એ 10-10, 20-20 મિલિયન ડોલરની છે. ને એવી એના કહેવા પ્રમાણે ટોટલ 5 કે 6 ગાડીઓ અહીંયા ટ્રાન્સફર એને કરાવી છે. એ બિલિયનરના છે ને ભાઈ છેડા બહુ ઉપર લગી છે. કેમ કે ભાઈ જો એને પોલીસને ફોન કરી દીધા ને તો આખી પોલીસની કમ્યુનિટી ભાઈ એની પાછળ જ છે. અને આપણે છે ને ભાઈ જેલમાં જવાના વારા આવવાના છે. તો લેસ્ટરે એમ ફોન કરીને કીધું હમણાં કે તમે છે ને ભાઈ બચીને રહેજો. કેમ કે ભાઈ એ બહુ ખતરનાક માણસ છે. આપણે જેવી રીતના એને હલકામાં લેતા હતા એવો
સીધો સાધો માણસ નથી ભાઈ, એ બહુ ખતરનાક માણસ છે, એટલે આપણે એનાથી બચીને રહેવું પડશે. તો ફાઇનલી મિત્રો છે ને આપણે આપણી ગાડીને ભગાવતા ભગાવતા પહોંચી ગયા છે શિપિંગ યાર્ડ ઉપર, જ્યાં લેસ્ટરના કહેવા પ્રમાણે બધી ગાડીઓ અહીંયા જ એવી રીતના ટ્રાન્સફર કરાવવામાં આવી છે. તો હવે છે ને પહેલાં આપણે આખું શિપિંગ યાર્ડ રખડવું પડશે કે ભાઈ ક્યાં એને ટ્રાન્સફર ગાડીઓ કરાવી છે. એટલે જ્યાં આપણને દેખાય ને ત્યાં જ એના મીઠા ભરી લેવાના થાય છે ને ભાઈ. એ બીજી એવી વાત મળી છે કે એને છે ને અડધો કલાકની અંદર છે ને ભાઈ પરમિશન મળી જશે ગાડીઓને લોસ સેન્ટોસની અંદર લાવવાની. અને જો એને પરમિશન મળી ગઈ તો પછી છે ને ભાઈ આપણે આ ગાડીઓ ચોરવી બહુ ખતરનાક વાળું કામ થઈ જશે, કેમ કે ભાઈ છે ને એના છેડા બહુ ઉપર લગી છે. એટલે ભાઈ એને એવડો પોતાની સિક્યોરિટીને હાઈ લેવલ સુધી લઈ જશે. અને અત્યારે છે ને ભાઈ આ શિપિંગ યાર્ડ વાળાએ છે ને સિક્યોરિટી એટલી બધી અંદર લાવવાની પરમિશન આપી નથી, એટલે અહીંયા છે ને સિક્યોરિટી બહુ ઓછી રહી છે. જેમ બને ને એમ એના મીઠા આપણે અહીંયાના જ ભરવાના છે ભાઈ. બાકી જો આપણે મોડું કર્યું તો આપણા મીઠા ભરાઈ જાય ને જે ગાડીઓ હાથમાંથી હતી ને ભાઈ એ પણ જતી રહેશે. ને ભાઈ મને તો છે ને અત્યારે અહીંયા એક પણ ગાડી નથી દેખાતી. મને લાગે છે ને ભાઈ એનો જે ફ્રેન્ડ છે ને ભાઈ આપણને બનાવીને જતો રહ્યો છે ભાઈ. પણ ભાઈ એક સેકન્ડ, બનાવીને નથી ગયો ભાઈ, આ ખબર એકદમ સાચી છે ભાઈ. આ જો મેં ગાડીઓ જો ખાલી અહીંયા માં કસમ ભાઈ, આ પાક્કું કોઈ બિલિયનર છે ભાઈ જે લોસ સેન્ટોસની અંદર આજે પોતાની ગાડીઓ ટ્રાન્સફર કરાવી છે ભાઈ. એક કામ કરી ભાઈ આપણે છે ને આપણી ગાડીને અહીંયા મૂકી લઈ અને એ બધી ગાડીઓ જોવા જાય કે ભાઈ કેવી ગાડીઓ છે. અને આપણે એક્ટિંગ એવી કરવાની છે કે ભાઈ અમારો સામાન છે ને ભાઈ એ પણ અહીંયા ટ્રાન્સફર થયો છે, એટલે આપણે જોવાનું છે ભાઈ. તમે ખાલી એકવાર આમ ગાડીઓ જોવો યાર, અહીંથી તમે બુગાટી ભાઈ, લેમ્બોર્ગિની સિયાન, ઉરુસ, BMW M4 ભાઈ માં કસમ યાર બહુ ખતરનાક વાળો બંદો છે આવડા જે પણ છે તે. મસ્ટાંગ GT ભાઈ યાર. ને હજુ એક પાછળ કોઈ એક ગાડી છે પેલા એને જોવી પડશે, આ સાઈડથી જોઈએ કેમ કે જો સામેથી ગયા ને તો એ આપણા મીઠા ભરી દેવાના છે, એટલે પાછળથી આપણે જોઈએ. ને આ ગાડી છે ને ભાઈ આપણને ક્યાંક જોઈલી એવી લાગે છે. ઓ ભાઈ માં કસમ યાર આ છે ને ભાઈ ટોયોટા ફોર્ચ્યુનર ઇન્ડિયન કાર ભાઈ. આ લોસ સેન્ટોસ ની અંદર ભાઈ પહેલી ઇન્ડિયન કાર છે જેને ભાઈ આ ટ્રાન્સફર કરાવી છે ભાઈ. અને એ પણ ટોયોટા ફોર્ચ્યુનર સીધી ભાઈ. લોસ સેન્ટોસ ની અંદર આપણી પહેલી ઇન્ડિયન કાર ટોયોટા ફોર્ચ્યુનર કોકે ટ્રાન્સફર કરાવી છે ભાઈ. બિલિયનર બહુ ખતરનાક માણસ છે ભાઈ, માની ગયો યાર. અને ભાઈ હવે છે ને આપણે અહીંથી દૂર જતા રહીએ, કેમ કે જો આ લોકોને શક થઈ ગયો ને તો આપણે ગાડી ચોરવાની વાત દૂર રહેશે. પેલા આ લોકો છે ને આપણા અહીંયા છે ને ગોળીઓ ભરી દેવાના છે, એટલે આપણે એક કામ કરી કન્ટેનર પાછળ છે ને ભાઈ છુપાઈ જાય. તો ભાઈ છે ને અત્યારે ભાઈ એક મોટી પ્રોબ્લેમ આવી ગઈ છે પાછી, કે આપણે જેમ પ્રમાણે જોયું એમાં જે છે કે ગાડીઓ છે જે 6 કે 7 ગાડીઓ છે અને આપણે ટોટલ અહીંયા 3 જ જણ છે બરાબર. તો હવે બાકીની ગાડીઓ લઈ કેવી રીતના જવાની એ બહુ મોટી પ્રોબ્લેમ આવી ગઈ છે ભાઈ. તો આપણે કામ કરીએ છીએ ને ભાઈ પટ્ટા કે જટ્ટા કે લેસ્ટરને ભાઈ ફોન કરી દઈએ ભાઈ જો આવી રીતના પ્રોબ્લેમ આવી ગઈ છે તું કંઈક કર, બાકી અમારે ભાઈ છે ને અમે પાછા આવતા રહીએ છીએ, કાલે કંઈક આપણે નવું જૂનું કરશું. કેમ કે ભાઈ અત્યારે 6 ગાડી છે ને આપણે અત્યારે પંગા લેવાની ટ્રાય કરીને તો આપણા જ મીઠા ભરાઈ જવાના. લેસ્ટરને ફટાફટ ફોન કરી દે ભાઈ. ફાઇનલી મિત્રો છે ને ભાઈ આપણી લેસ્ટર સાથે વાત થઈ ગઈ છે અને લેસ્ટરે એવું કીધું કે ભાઈ તમે લોકો ચિંતા ના કરો, તમારે છે ને ભાઈ ગમે તે એક ગાડી લઈને એમાં 3 જણ નીકળી જાઓ અને બાકીની જે ગાડી છે ને ભાઈ એનો જે અંડર કવર એજન્ટ દોસ્તાર હતો ને એ આવીને બાકીની ગાડી લઈ જશે. આપણે ખાલી આમાંથી ગમે તે એક ગાડી લઈને આમાંથી ભાગવાનું છે, એટલે બાકીની ગાડીઓનો અંડર કવર એજન્ટ દોસ્તાર લઈ જશે. તો આપણે કામ કરીએ છીએ ને ભાઈ આપણે એક ગાડી લઈને આમાંથી ભાગી જઈએ અત્યારે. તો ભાઈ છે ને આપણે એક ગાડી ચોરો હાટું એના બધાયના મીઠા ભરવા જોઈએ, તો જ આપણે ગમે એક ગાડી ચોરી શકશું ને બાકીની ગાડીઓ છે ને ભાઈ ઓલો આવીને લઈ જઈ શકશે. બાકી આ સિક્યોરિટી જોતા મને નથી લાગતું કે એનો અંડર કવર એજન્ટ દોસ્તાર છે ને બાંધી શકવાનો છે. એ કામ કરી આપણે છે ને ભાઈ એનો કામ થોડું સહેલું કરી નાખી અને આ બધાયના છે ને મીઠા ભરી દઈ શાંતિથી. તો ગન કાઢી અને પહેલાં તો છે ને ઓલાને જ ઉડાડી, જે એનો મેન છે માલિક એને જ પેલા અહીંથી ઉડાડી દે, રસ્તાનો કીડો સાફ કરી દે આપણે, એટલે બાકીની વધશે સિક્યોરિટી. ભાઈ એ લોકોને ખબર પડી ગઈ છે હવે તો એ આપણા મીઠા ભરવાના પાક્કા જ છે. તો
તો ભાઈ છે ને આ લોકોને ખબર પડી ગઈ છે કે આપણે છે ને ભાઈ અહીંયા ચોરી કરવા આવ્યા છે ને ધમાધમ ગોળીઓ વરસાવે છે આપણા ઉપર ને ફ્રેન્કલિન ટેવર છે ને ભાઈ ફૂલ ગુસ્સામાં છે અત્યારે. મેં કીધું કે કાંઈ વાંધો નહીં, કામ કરો, આપણે હવે ગોળીઓની બાકાજીકી બોલાવાનું ચાલુ કરી દો ભાઈ, એમ કે હવે ભેગું નથી થવાનું. ફોર્સ એટલી ખતરનાક છે, આપણે છે ને એક એક કરીને બધાને ધોવા જોઈએ. પેલા છે ને અહીંથી ચાલુ કરી આ બધાને ધોવાનું ચાલુ કરી નાખવાનું છે. હાલો એક એક કરીને બધાને અહીંથી સાફ કરી નાખવાનું. કોઈને છે ને ભાઈ આપણે મૂકવાના નથી, કેમ કે ભાઈ સબૂતીમાં રહી જાય જેટલા અહીંથી રહે ને. ભાઈ યાર બહુ ખતરનાક સિક્યોરિટી છે આની. અને આ ગાડીની તો જો ભાઈ હું હાલત કરી છે. અને આપણે યાર ફ્રેન્કલિન ટેવર અત્યારે ભાઈ મારવા ઉપર જ આવી ગયા છે ને બધાને એને જ માર નાખ્યા ભાઈ. આપણે અત્યારે હાલો ફટ્ટા કે જટ્ટા કે બધા મરી ગયા છે ને લેસ્ટર નો ફોન આવ્યો કે ભાઈ છે ને ભાઈ આ આપણે ગાડી ચોરવાની જે વાત હતી ને એ ભાઈ છે ને ઓલા પણ પૂગી ગઈ છે પોલીસ સ્ટેશનમાં. એટલે ગમે ત્યારે આપણી પાસે પોલીસ આવતી જ હશે. આપણે ખાલી છે ને આમાંથી ગમે એક ગાડી લઈને છે ને ભાઈ ભાગવાનું કીધું હતું એને. તો મારે છે ને ભાઈ અત્યારે ફોર્ચ્યુનર ઉપર ડીલ આવી ગયું તો ભાઈ હું કાયદેસર એ જ લઈને ભાગવાનો છું. તો ફટાફટ ફોર્ચ્યુનર લઈને ભાગી જાય. તો ભાઈ છે ને આપણે કાળો ઘોડો લઈને ભાગી ગયા છીએ. અને પોલીસ વાળા અત્યારે રસ્તામાં જ છે. લેસ્ટરે કીધું કે આવે જ છે તમારી પાસે, એટલે ગમે તેમ કરીને બચીને ભાગો. હવે છે ને આપણે અહીંથી ફટાફટ હાઈવે ચડાવી લઈ ગાડીનું. ભાઈ હું કહેતો હતો ને કે રસ્તામાં જ છે પોલીસ વાળા, અને પોલીસ વાળા આવી પણ ગયા છે. હવે છે ને ભાઈ ફૂલ બાકાજીકી બોલવાની છે. એની પહેલા આપણે છે ને ભાઈ ફોર્ચ્યુનરને ભગાવતા ભગાવતા ફટાફટ નીકળી જાય. એટલે છે ને ભાઈ પોલીસ વાળાને હાથમાં ન આવવું આપણે. કેમ કે જો પોલીસ વાળાના હાથમાં આવ્યા ને તો આપણે આ બધી સાઈડથી મીઠા ભરાવાના પાક્કા છે. કેમ કે ભાઈ આપણે જેની ગાડી ચોરી છે ને ભાઈ એ ભાઈ નાનો મોટો માણસ નથી ભાઈ, બહુ ખતરનાક માણસ છે એવી વાત મળી છે. એટલે જો પકડાણા ને તો આપણે કમસે કમ 2-3 વર્ષ માટે તો જેલમાં જવાના જ છે. એટલે છે ને ભાઈ પકડાવાનું થતું નથી, ફટાફટ ભાગી જાય આ રોડેથી. ભાઈ પોલીસ વાળા છે ને અત્યારે ફૂલ એક્ટિવ થઈ ગયા છે. કેમ કે છે ને ભાઈ આપણે નહીં 50-60 મિલિયનનો માલ ચોરી કર્યો છે. એટલે અત્યારે ફૂલ એક્ટિવમાં છે ને આપણને છે ને રોકવાની ફૂલ ટ્રાય કરે છે. પણ એને શું ખબર કે ભાઈ ઇન્ડિયન ઘોડો છે, એમ થોડી હાથમાં આવે યાર. ઇન્ડિયન ઘોડો એમ હાથમાં આવી જાય તો ભાઈ પૂરું થઈ જાય. એટલે હે ને ભાઈ ફટાફટ આપણે બચતા બચતા હવે ભાગી જાય પોલીસ વાળાથી. બાકી છે ને ભાઈ મીઠા તો આપણે ભરી જ દે. આમ જો તમે ગાંડાની જેમ પોલીસ આપણી પાછળ પડી ગઈ છે, પણ આપણે હાથમાં આવવાનું થતું જ નથી. ગમે ત્યાંથી નીકળી જવું. અત્યારે હે ને ભાઈ એક ગલી ખોપચામાં આપણે હંતાવવું પડશે, બાકી હે ને આપણા મીઠા ભરાઈ જાય. એટલે ગલી ખોપચો ગોતીને અંદર ઘરી જાય, જેથી કરીને પોલીસ આપણને જોઈ ન શકે. તો હાલો ભાઈ આપણી ઉપરથી હે ને ભાઈ પોલીસ વાળા હટી ગયા છે. બહુ માથાકૂટ કર્યા પછી એ લોકો હટ્યા છે. ને અત્યારે જ હજી લેસ્ટરનો કોલ આવ્યો કે ભાઈ છે ને એનો જે અંડર કવર દોસ્તાર છે ને ભાઈ એ બધી ગાડીઓ લઈને આપણા ગેરેજ ઉપર પહોંચી ગયો છે. તો આપણે ફટાકે છે ને ત્યાં પહોંચવા સારું ફોન આવ્યો કે ભાઈ તમે જલ્દી પૂગી જાઓ. બધી ગાડીઓ છે ને ભાઈ અત્યારે હાલમાં ગેરેજ ઉપર પહોંચી ગઈ છે. તો આપણે કામ કરી ફટાફટ ફોર્ચ્યુનર કાઢીને જાય ગેરેજ ઉપર. તો ભાઈ છે ને લેસ્ટરનો હમણાં ફોન આવ્યો ને ત્યારે એમ કહેતો હતો કે એનો અંડર કવર જે દોસ્તાર છે ને એ આપણામાંથી આ ચોરીમાંથી ભાગ માંગે છે. એટલે ગમે તે એક ગાડી એને આપણે દેવી પડશે. તો મેં શું કીધું કે ભાઈ તું છે ને આ ઇમ્પોર્ટ કરાવેલી ગાડીમાંથી એક પણ ગાડી એને આપતો નહીં. આપણે એને આપવાની થાય છે. જે ત્યાં રોલ્સ રોયલ હતી, જે બંદો આપણે ડીલિંગ માટે લઈને આવ્યો હતો ને એ રોલ્સ રોયલ એને જ પકડાઈ દેવાની છે. કેમ કે ભાઈ જે ઇમ્પોર્ટ કરાયેલી ગાડી છે ને ભાઈ એની કિંમત એકની 20-20 મિલિયન 15-15 મિલિયન છે. મેં કીધું કે ભાઈ એ આપણે ખુદ રાખીએ અને જે રોલ્સ રોયલ જે લાવેલો હતો એ જ એને પકડાઈ દઈએ મસ્ત. એટલે આપણું કામ પણ થઈ જાય ને ઇમ્પોર્ટ કરાવેલી ગાડીમાંથી આપણી એક પણ ગાડી ઓછી ન થાય. તો ફટાફટ છે ને ભાઈ આપણે અત્યારે આપણા ગેરેજ ઉપર ગાડી ભગાવતા ભગાવતા પહોંચી જાય. ફાઇનલી મિત્રો છે ને આપણે આપણી ગાડી ભગાવતા ભગાવતા સીધા પહોંચી ગયા છે આપણા ગેરેજ ઉપર. ને આપણે ફ્રેન્કલિન અને ટ્રેવરને છે ને ભાઈ આપણે બીજી ગાડી મોકલાઈ દીધા હતા, કારણ કે છે ને આપણે હજુ એક મીટિંગમાં પણ જવાનું હતું. તો આ આપણી બધી ગાડીઓ છે ને ભાઈ એ પહોંચાડી દીધી છે. ને આમ તમે ખાલી ગાડીઓ જોવ યાર કેવી લાગે યાર. ને આ કાળો હાથી. તો ભાઈ છે ને આપણે લેસ્ટર અને ફ્રેન્કલિન બધાને કહી દઈએ કે ભાઈ તમારે જે ગાડીમાંથી વેચવી હોય એ વેચો, પણ આ કાળો હાથી વેચવાનો નથી થતો. કારણ કે એ હવે આપણો રહેશે પરમોનન્ટ ગાડી.
તો હવે તમારે આમાંથી જે ગાડી તમારે વેચવી હોય એ વેચી દેજો. બાકી આ કાળો હાથી નહીં વેચતા, એ ચોખ્ખો ભાઈ એ લોકોને જે કરવું હોય એ કરે. આપણે છે ને આ ફોર્ચ્યુનર આપણા ઘરે લઈ જવાની છે. ને ભાઈ આજના વિડીયોમાં આટલું જ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું જલ્દી નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય.